તો હું અને ભાણું ભાભી આવ્યા વિડીયો બનાવવા માટે, બરાબર. તો અમે જોઈ શકો છો જંગલ લાઈનમાં આવ્યા અહીંયા વ્લોગ બનાવવાનો હતો અને ઇન્સ્ટાગ્રામનો વિડીયો બનાવવાનો હતો એટલા માટે, બરાબર. તો હવે અમે જઈએ એ વિડીયો બનાવવા માટે. શું કહું ભાણા, વિડીયો બનાવવાનો આપણે? ભાણા હું કોણ હે? હું કોઈ બાઇક વાળો પડ્યો લાગે હો ભાણા. હે કોણ? હાલતો કાંટા વાગે નહીં હોતા ને કોક હે અહીંયા ઉપર. હું જોતો જો આ કોક લાગે હે. એટલે આ કયો હોય બોલા? આ તો કોઈ બાઇક વાળો હે. અહીંયા કોક બાઇક વાળો પડ્યો લાગે. એલા એ આ કોણ હે? અહીંયા ક્યાંથી આવી ગયો? એલા અહીંયા ક્યાં રોડ ઉપર છે? આ ખેતરમાં ક્યાંથી આવી ગયો? આ ખેતરમાં ક્યાંથી આવી ગયો? એલા આ પલ્સર ને બલ્સર હેઠે પડ્યું હે. હા ચાલુ એક બની ગયું. નહીં અહીંયા આમાં કોણ હે આટલું બધું? અહીં જંગલમાં અહીં કોણ આવ્યું? આવું દારૂ તો નથી પીધો લાગતો. આપણે માયરો લાગે કોકે. હાલત તો બહુ ખરાબ થઈ ગયા હે. આ પલ્સર ને બલ્સર આ બધું શું હે? માયરો લાગે કોકે. અરે હું પાણી લેતો જલ્દી. પાણી લેતો જલ્દી. આમ ઓલું આપણે બેગ પાણીનો બેગ લ્યો જલ્દી. ભાઈ લીધો આમ સામે બેગમાંથી પાણીની બોટલ લેતો જલ્દી. આ ઘણો માયરો લાગે કોકે. બાઈક હાલવાનું લાગે ઉપર. ફોન કાઢવા દે. હલવી ગયો હે. લાવ ઉભો પાણી લાવ પેલા. પાનમાં આવે તો હવે જંગલમાં આ બાઈક ને કેવું તે ખાલી ગયું છે? કોણ હશે? હું રામ જાણે. અરે શું થયું આટલું બધું? આ બધું લોહી બોય કેમ નીકળે? પકડ બોટલ પકડ. કોણ હતું? અરે ભલામાં તો કાટ ઉપર. આટલું બધું આ વાગ્યું હે. ઉભો કરો મને. ઉપર ઉપર એક કામ કર. આમ પકડું તને. હવે હલવાનું ઉપર. હવે વાગ્યું હે. લોહી નીકળે તને. એક કામ કર. આ બાજુ આય. આ બાજુ સાય અબે આલું પાણી લાય. લે પાણી પીઓ. એની ઊભું નહીં થાય. આયો આ ભાઈ સાફ કર. આ બધું સાફ કર ભાઈ ને. આ ભાઈ કોણ? આ સાફ કર બધું. માથામાં કાઢ. બધું સાફ કર દે જલ્દી. એમને તો કોણ હતું ત્યાં? તમે આ બાઈક જંગલમાં કેવું આવ્યું એમ કહું? હે આમથી ભાઈ આવતો તો ઓલ બાજુ એને 2-3 જણા મને મારવા આવ્યો અને મને જાજો માર્યો. તો અહીંથી એને ઊંડા ઠેકાણ વાગ્યું તો પડી ગયો અને ધોકો માર્યો તો માથા માર્યો. હવે આ તો લોહી તો નીકળે. બસ રેવા દે. તો હવે બાઈક કામ કર. એક કામ કર. હું બાઈક છે ને મિત્રો, આ બાઈક કોક હે જંગલમાં કોક મારવા કંઈક 3 જણા આવ્યા હતા. આ મારવા આવ્યા હતા 3 જણા. આ પકડી લીધો લે અને વાગ્યું લાગે હે. માથામાં બહુ વાગ્યું હે, બરાબર. અને આ ભાઈનું તમે જો બાઈક આ પડ્યું હે. અને હું આવ્યો હવે જંગલમાં વિડીયો બનાવો, પણ હવે વિડીયો નહીં બનાવો. આ ભાઈને જો માથામાં વાગ્યું લાગે હે. દવાખાને લઈ જવાની પોઝિશન એવી. હવે મારું બાઈક તો 1 કિલોમીટર રોડે પડ્યું. હવે હું શું કરું કે સમજાતું નહીં. આ મારા ભેગો મારો નાનો ભત્રીજો છે. હવે કામ કરું ફટાફટ એને મિત્રો આને લઈ જાઉં દવાખાને. એનું બાઈક છે ને ચાલુ કરીને લઈ જાઉં. એ કામ કરો. આ તો કોઈ આટલામાં દેખાતું નથી. અને આ ભાઈને બહુ વાગ્યું છે. સારું એક કામ કર, મોબાઈલ પકડ તું. આમ પકડ. આમ પકડી રાખજો. હું ભાઈને ઉઠાડીને લઈ જાઉં હવે. આમ પકડી રાખજે. બસ
એ પકડી રાખજો હો. હું ભાઈને લેતો જઉં હવે. મારા ભેગો એવું રીતે આવજો હો. બે હાથે એવું રીતે પકડ મોબાઈલ. ભાન નથી ભાઈ તો તમને બહુ વાગી ગયું હે. માથામાં દુખે ધોકો માર્યો. કાંઈ વાંધો નહીં. હાલો તમને દવાખાને લઈ જાઉં હું, બરાબર હવે. અને અહીંયા જે હોય કાંઈ પોલીસનું કેસ કરશું, બરાબર. ચાલો આ બાજુ ભાઈ આગળ હાલ, મારા આગળ બનાવજે. આ બાજુ આ પોલીસ વાળા થવા પડે. એ બાજુમાં હાલ નાવા લાગો. હા એમ લેતો આય. લાવ મિત્રો, હું થાકી ગયો. મને વાગી ગયું. હા ભાઈ ને જો હોશ નથી આવતું. શું કરું મને સમજાતું નહીં. આ કોઈ હે નહીં. આટલે જંગલમાં તમે જુઓ, જંગલ વિસ્તાર. હા બા કોણ આવા મિત્રો આવા નાવા લીકોને તો પોલીસ વાળા મારવા જોઈએ ધરી ધબેરી. આવા એક બેજુમાં ને એકલો પડી ગયો માણસને આવડતે મારીને માર્યો. આ તો સારું જીવતો હોય ને કાલે હવે મરી ગયો ને આવડતે નાખી દે તો નામ કેનું આવે? તમારું આવે જ ને. તો અમે આ કરી અને વિડીયો બનાવી એટલે જ બનાવીએ કે ભાઈ તમે અહીંયા બાજુનું ન કરશો. કારણ કે આ વિડીયો અમારે બનાવવાનો તો વ્લોગનો, પણ હવે આવું બધું જોઈને અમારે આ વિડીયો બનાવવો પડ્યો. કારણ કે કાલ સવારે આ વિડીયો અમારો જાય અને કોઈ પોલીસ વાળા જોવે તો કહે કે તમારો જ હાથ છે. એટલે આ વિડીયોનું પ્રૂફ રાખવું અમારે જરૂરી છે, બરાબર. અને આ એનું બાઈકે પીડ્યું હોય, બાઈકે હું લઈને જવું હવે. અને આ ભાઈનું જો તમે, આ ભાઈને હોશમાં નથી અને માથામાં વાગ્યું છે. મને લાગે હમરેજ થઈ ગયું લાગે છે. હવે આ ભાઈને લઈ જઈશું હું દવાખાને. હવે વિડીયો નથી બનાવવો. જો હવે હું જવું ડાયરેક્ટ લઈને દવાખાને. અત્યારે આટલું. હવે વિડીયો નથી બનાવવો. આપણે હવે વિડીયો નથી બનાવો. ઘરે જઈશું. હવે પેલા આને દવાખાને મૂકાઈ અને બાઇક લઈને પોગાડતા રહી, બરાબર. તો મિત્રો હવે હું જાઉં છું આ ભાઈને લઈને, બરાબર. મળશું આપણે હવે બીજા વિડીયોમાં. અત્યારે નથી બનાવવું કાંઈ, બરાબર. અને જે કાંઈ નાલાયકો હોય એ બધા સુધરી જજો, બરાબર. કારણ કે આવું કરવાથી કોકની જિંદગી બરબાદ થઈ જાય. તમે જોઈ શકો છો આ ભાઈની જિંદગી કેવી બરબાદ થવા ઉપર છે. આ ભાઈના માથામાં હેમરેજ થયા હતા, કોઈ નથી આ જંગલમાં. આ તો સારું અમે વિડીયો બનાવવા આવ્યા, તમને આ બધી ખબર પડી કે આ ભાઈ આ પડ્યા. હવે આમને લઈ જઈએ. અને જે ભાઈ આવું કાંઈ બાજવાનું કરતા હોય એ રહેવા દેજો મારો ભાઈ. કારણ કે જિંદગી એક વખત મળી તો જીવી લ્યો. આ ભાઈને જેવી રીતે હાલત થાય એવી તમારી થાય છે, બરાબર. તો હું આ ભાઈને લઈ જાઉં અને વિડીયો નથી બનાવો. ચલો મળશું હવે આપણે બીજી વખત બીજા નેક્સ્ટ વિડીયોમાં. અત્યારે બસ સાચું. ચલો બાય.